એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમ. એનએસએસ એ ભારત સરકારની યુવા કલ્યાણ અને રમતગમત મંત્રાલય દ્વારા સંચાલિત એક સામાજિક સેવા યોજના છે. તેનો મુખ્ય હેતુ યુવાઓમાં સામાજિક જવાબદારી, રાષ્ટ્રીય એકતા અને સેવા ભાવના વિકસાવવાનો છે. એનએસએસની સ્થાપના 1969માં મહાત્મા ગાંધીજીની જન્મ શતાબ્દી વર્ષમાં કરવામાં આવી હતી. તેમનું સૂત્ર છે નોટ મી બટ યુ, મારું નહીં પણ તારા માટે. આ સૂત્ર યુવાઓને નિસ્વાર્થ સેવા અને પરોપકારની પ્રેરણા આપે છે. એનએસએસની અંદર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન નિયમિત પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને ખાસ 7 દિવસીય શિબિરમાં ગામડાઓમાં રહીને સેવા કાર્ય કરે છે. એનએસએસ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણ, શિસ્ત, સહકાર અને જવાબદારીની ભાવના વિકસાવે છે. એનએસએસમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને સમાજ સાથે જોડાવાનો અનુભવ મળે છે અને તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. ઘણી સરકારી નોકરીઓ અને પ્રવેશ પ્રક્રિયામાં એનએસએસ પ્રમાણપત્રને મહત્વ આપવામાં આવે છે. એનએસએસ એ યુવાઓને સારા નાગરિક બનાવવા માટે એક ઉત્તમ યોજના છે. તે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને માનવતા વિકસાવે છે. નેશનલ સર્વિસ સ્કીમ એટલે કે એનએસએસ દ્વારા સેવા પરમો ધર્મઃ નો સંદેશ ફેલાય છે. તેથી દરેક વિદ્યાર્થીએ એનએસએસમાં જોડાઈને સમાજ સેવામાં યોગદાન આપવું જોઈએ. એનએસએસ હેઠળ વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય તપાસ કેમ્પ, ગ્રામ વિકાસ કાર્યક્રમ, સાક્ષરતા અભિયાન, આપત્તિ સમયે સહાય કાર્ય વગેરે જેવી પ્રવૃત્તિઓ ખાસ કરવામાં આવે છે. એનએસએસ દ્વારા વિદ્યાર્થીઓને સમાજની સમસ્યાઓ સમજવા અને તેને ઉકેલવા માટે કાર્ય કરવાની એક ઉત્તમ તક મળી રહે છે. એનએસએસ એ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના યોગ્ય માર્ગ પર વાળવાનું એક સશક્ત માધ્યમ છે. તે માત્ર એક યોજના નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે, જે આપણને સમાજ માટે જીવતા શીખવાડે છે. એનએસએસનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ સેવા દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને ચારિત્ર્યનો વિકાસ કરવાનો છે. આ યોજનાનો લોગો એટલે કે બેઝમાં મુખ્ય 2 કલર છે, લાલ અને બ્લુ. જેમનો લાલ કલર સૂચવે છે કે આ યોજના હેઠળ કામ કરતી વ્યક્તિ જીવંત, મહેનતુ અને શક્તિથી ભરપૂર છે, જ્યારે બ્લુ કલર સૂચવે છે કે માનવજાતના કલ્યાણ માટે ફાળો આપવા માટે આ ઘટકના લોકો હંમેશા માટે તૈયાર છે. આમ રાષ્ટ્રને સારી રીતે સમજી શકે, લોકોની મુશ્કેલીને સમજી જીવનની વાસ્તવિકતા અંગે જાગૃત રહી દેશ માટે સારો ભાવિ નાગરિક તૈયાર કરવાનો સરકારનો ખૂબ સારો પ્રયત્ન એટલે રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ. એનએસએસનો મુખ્ય હેતુ લોકો સાથે મળીને રચનાત્મક અને સામાજિક કાર્યો કરવા, શિક્ષિતો અને અપણ વચ્ચે અંતર ઘટાડવું તથા સમાજના નબળા વર્ગો માટે સેવા કાર્યો કરવા વગેરે જેવા છે. કુદરતી આપત્તિ સમયે તાત્કાલિક સેવા કાર્યો કરવા, યુવાધન તૈયાર કરવું વગેરે જેવા છે. આમ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે હાઈસ્કૂલ સાવરકુંડલા દ્વારા યોજાયેલ એનએસએસ કેમ્પમાં વિદ્યાર્થીઓએ પોતાના વ્યક્તિત્વનો ખૂબ જ સુંદર રીતે વિકાસ કર્યો છે.